હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે અમે જાય છીએ ભાભીના ઘરે જમવા માટે. શૂટ પણ એની મોટર રમવા માંગી. આજે અમે જઈ ભાભીના ઘરે જમવા માટે. આજે શું હે? અમાસ નહીં, અગિયારસ. અગિયારસ છે તો અગિયારસ કદાચ જમણવાર હોય. તો યે ફિર સે મેરે બટ કે ભાભી આવી ગયા છે. હવે એનું પહેલું રિએક્શન જોઈ, ફૂલ જેટ બ્લેકમાં. બારે તડકો અને અંદર જોઈ આવીને શું કે હે મને. જો તમને અંદરથી ને બધો જો અમે હવે બહાર જોજો. આટલો ડિફરન્સ. હું કે અમારા ગાડી આમ બસ આમ રાત કરી નાખી. આમ તો જો આવું હોય તો મસ્ત છે. સારું નહીં તમને? મજા આવે પણ પછી એમ થાય કે આવું ફેરા જ રાખીએ. હવે તો વર્લ્ડ ટૂર કરના એ સીધી વર્લ્ડ ટૂર. નબળું એ બોલવાનું નહીં, વર્લ્ડ ટૂર વાત. મારા લગ્ન જેવી જગ્યાએ છે. નબળું બોલું તો હું એમ કહે હા આ ક્યાંથી નહીં ગઈ આ છોકરી. આજે શું હે? અમાસ, અગિયારસ. અગિયારસની જમણવાર છે. ભીમ અગિયારસ આજે કેરી જમવાની અને વરસાદ આજે આવો જ જોઈએ, નહીંતર પછી તો નકરા પાપિયા જ કર્યા દેવું લાગે. ભગવાન આપજો વરસાદ. મેં તો પાપ નથી કર્યા ને, મને એકને આપજો. તો ભગવાન એમ કહે કે બેટા ફુવારા નીચે ઊભી રહી જા. એ તો રોજ ઊભી રહું જ છું. એ પાણી પીવાનું મારું જ છે. ચાલો તો હવે ભાભીને મૂકીને હું જઈશ મારા ફ્રેન્ડની સાઈટે. બાય બાય. બાય બાય. મારો ફોન લીધો? મમ્મી મેં લીધો નતો, પાર્કિંગમાં પડ્યો તો ઓલા ઉપર. હા ચકા ખીચામ નાખ દેવાય. મેં તો બધું એમ ગાઈઝ આ ભાઈ બહુ હેરાન કરે. ભાઈ આ ભાઈ લિફ્ટ બનાવી દી પણ દરવાજા આમ ખોલવાના જો આમ નહીં ખુતું નહીં. એને કામ કરો દે ને તું આમ આવતો રહે. જો જો ગાઈઝ. અરે અહીંયા આવતો. અરે અહીંયા આવતો. હું તમારા વર્લ્ડ આ તમારા ઘર ટુ જ દો અમને. આ શું બને છે? આ આપણું લેવી ગયા છે અહીંયા શું હોય છે તમારા બોલે ઓલા આ આર્ટિફિશિયલ હે ને ઝાડ હોય એવું ન કરાય. વીએમસી સીએમસી ના નાના મશીન લઈ ઓલા કરી દેવાય ને 100 માં. આ કારખાનું નથી ભાઈ આ ઘર હે તમને કિચન બતાવું. કિચન લાઈટો અમે નવી આ વખતે ફિટ કરી, થોડીક આમ લટકતી રાખી. હું એસ્થેટિક લુક દેવા માટે લેટેસ્ટ લેટેસ્ટ હાલે. પછી ઓહો તમે તો પણ ઓલું હટે કે કોરિયન હે કોરિયન અરે યાર કોરિયન રશિયન. આ યાર રશિયન છે રશિયન નીચે હે કોરિયન ઉપર હે ઓકે વાહ સારું બનાવ્યું. તો આટલા બધા પૈસા તમે કેમ કમાવ છો? તમારા જેવાનું બૂચ મારી ભાઈ બહુ ગેમલિંગ કર્યો અને જરાક પકડો તો અવર રાત કરવાના. પ્રમોટ બહુ ગેમ. જો ગાઈઝ આટલું રહીશ બનવાનું કે દરવાજે ખુલવા માટે ચાપ હોય. તો જો ખચક આટલા તમે પૈસા વાળા હો તો અમારા પૈસા કેમ તમે નથી ચૂકવતા? તમારા પૈસા બહુ જાજા થાય છે હવે આ ઊભું રાખો હોય તો દબી દો બટન. આમ ઓટોમેટિક ઊભો રહી જાય આખો ખુલી જાય ને આમ આખો ખુલી ગયો. આખો ક્યાં ખુલ્લો વાં લગી ખુલ્લો હતો ઓહો તો રિમોટ કંટ્રોલ ગાડી જેવું કામકાજ આનું. હવે સાગરભાઈ આડા ને એટલે નહીં થાય હવે થાય. એ તો અમારા લિફ્ટના સેન્સર તો અમને સમજાવે છે. લિપ કરતા મોંઘા સેન્સર. ખાના ખા કે હમ નિકલ ગયે ગાઈસ. નો મજા આવી જમવાની. મસ્તી કર મજા આવી. ન ભાવે. મમ્મીનું વઘાર અલગ હોય, મારે અલગ હોય. પણ તોય મગનું શાક તમારે જેવું તમારા મમ્મી નો બનાવે. મારી મમ્મી અલગ બનાવે, હું અલગ રીતે બનાવું. મને મારી સ્ટાઇલ વાળું ભાવે. મને મજા આવે. હું બસ ખાના હોના चाहिए. તોય મમ્મી કહેતી હતી કે કઈ મગાવું. મેં કીધું પછી ચાચુ જમી નો કઈ ઓલું હોય. કેટલું બધું પછી નો મજા આવે ને કઈ. મેં કીધું રસ રોટલી હોય એટલે મજા આવે બે ખાઈને. બી એને કે અમને ઓપ્શન્સ ગમતા જ નથી. અમે એકમાં ખુશ છીએ. હા? પછી પ્રેમ હોય કે ખાવાનું હોય. આ લાડલે My God. એમાં તો હેલો જીમમાં આજે એક મસ્તનો છોકરો આવ્યો હોય. જો વાય 360 બંદૂક છે. હો અરે તારો પગ ઊંચો કરતો મને. તારો કેટલો ઊંચો થાય? આ વાત છે. કઈ કઈ સ્કૂલમાં આવે ને કામ કાલ હે? તું સ્કૂલમાં ને હું અહીં કોલેજમાં હતો. શેની કાલે કાલે કોમ્પિટિશન? શેની? ઓ યોગાની. તું યોગા કરે છે? મારે ચાલુ કરી દેવો ભાઈ. કેટલા વર્ષનો હતો?
કઈક મસ્તનો મૂવ દેખાડતો હમણાં કર્યો એકાદો મસ્તનો યોગા ભાઈ રબર મટીરિયલ ભાઈ ઓય પગ ઊંચો છું ભાઈ સાહેબ બસ મારે આટલું લચીલું બનવું જેથી તેથી બનવું ને તેથી હે આવું છું કે આપણાથી તો હવે ન થાય ચાલો ગાઈસ હવે જીમ ખતમ કરી લો બાય બાય સ્ટ્રેચિંગ બાકી હવે અમારા પાર્કિંગમાં બિલાડી આવી ગઈ અરે ભાઈ મારી બધાની ફાટે મારી તો ફાટે ભાભી તો હેઠે જ ન હોય કા ઈ જ ને ઈ જ મારી તો ફાટે ભાઈ ફૂલ આપણું કામ નથી હો તો યોગા ના બોલાય બહુ કબૂતર ને પોપટ પકડે ને કે બિલાડી પકડ હે ખારમાં એટલે તો મેં આઈડી નહીં પ્રેગ્નેન્ટ આપણી પર વાર કરે તો ક્યાં જવું કમરની આવે ઈ અરે પેલી વાર આવી પેલા ભાઈ હવે કમરની નથી આવતી રાઈતે તો દરરોજ આવે કાંઈ ખબર નહીં મોટું તો બેડી ગઈ ને તો આપણે ફાડી વાર છે એ જ કહું કઈ કર ને હાલે ને ફોટો બોટો લે ને બેટા મોટું મને હે આમ હું આવ્યો ને તો આમ હા એની દોરા એવા હે મેં તો ડસ્ટર પકડી દીધો આવેલો છુક છુક છુક. આમ તો મને બેડ છે લેવા છે ભાઈ આ તો એક નવું થઈ ગયું ઓફિસ ખોલ ને ઓફિસ ખોલો ને અંદર ભાઈ જાય એમ એમ નહીં ચલ. હું અંદર જજો એમ પછી ત્યાંથી કાંઈ ન થાય મોટા લેઝર છે લેઝર કાંઈ નથી લેઝર બેડી છે તારી પાસે તો નીકળી જાય લેઝર હું તો લેઝર થી બહુ બીજું લેઝર ક્યાંથી કાઢી તારી પાસે નથી તારી પાસે તો મેં ઈ ક્યાંક ખબર નહીં કોક લઈ ગયું ક્યાં ગઈ રામ જાણે ઓહો મુસીબત કી ઘડીઓ ક્યાં બેઠી એક બધી જો તો ખરી મોઢું તો જો ઓય માય તું જતી રહી હો મારી ફાટે ફૂલ આ વાપરે અંદર ગયો અમારી બેની ફાટી ગઈ હતી પણ વહી ગઈ ક્યાં ગઈ હવે ને જોઈએ ક્યાંકથી આવે ને છુમ છુમ કરતી આની ફાટે હે જો આ પ્રેગ્નેન્ટ જ લાગે એટલે જ આવું કરે જો સિંહ નીકળો પણ અમારા ઘરે પ્રેગ્નેન્ટ ક્યાં જતી પ્રેગ્નેન્ટ બેટા હે क्या हुआ પ્રેગ્નેન્ટ લાગે જતી લાગતી તો નથી કેમ હાલે એટલે સી કોઈ નથી હાલતી એવું હાલે જો દારૂ એ કોઈ ગાંજો બાંજો નથી પીવરી દીધું ને જો તો બાકી બિલાડી કોઈ દિયા મને કેમ જો કેમ એ મોજ આ તો સી નું બચ્ચું જેવું છે એને કોકે હે ને ખાવામાં ગાંજો બાંજો દઈ દીધો હે ચિકન બીકનમાં મચ્છી બચ્છીમાં એટલે એ લોકો હે ને ચિકન ને એવું ખાઈ ને હા એટલે આ લોકોને રેડી ક્યાં છે ત્રીજા માળે જાય વાહ હું તો પ્રોટીન લઈને આવ્યો હતો ભાઈ હાલો પ્રોટીન પી લો હજી જીમમાંથી આવ્યો હતો તો મેં જોયું આ લે બિલાડી અરે જોવે તો જો કેવી રીતના થેન્ક યુ જતીન તો તમને બે ને ફાડી મૂકે आज हमारे खाने में है क्या है खाने में खाने है प्रोटीन हाई प्रोटीन सैंडविच ये मल्टीग्रेन आटा है किचन मल्टीग्रेन आटा विथ lots of paneer capsicum red capsicum lilu capsicum tuna peel capsicum with cheese slice mozzarella cheese mayonnaise sauce and extra etc હવે શું યાર હોય etc ITC હૈદરાબાદ CTC આપણે બોલીએ ને બોલતા નહીં આપણે છોકરાઓમાં કરતા હવે એમ તમે કહેતા ને કેમ આમાં બનાવો કેમ કે આમાં મસ્ત ક્રિસ્પી ક્રન્ચી અને લાજવાબ બને ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ અરે યાર કેમ આજે આવું ફંબલ થઈ તમને નીંદર આવે થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ આડીગોઝ આમીગોઝ ટાટા સબસ્ક્રાઇબર વાળું યાદ રાખજો 1000 સબસ્ક્રાઇબર કરને કદા પાછી મેં ચલી દી વાહ મસ્ત હતા બોલતા નહીં કાંઈ જમો સેન્ડવિચ દબ્બી ને આમ કરીને જો કે તમે જમો મસ્તની ચોટે લઈ દે હલબ લઈ દે થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ ટાટા